નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। કડકડતી ઠંડી માટે હવે તૈયાર રહેજો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। કહેર વરસાવતી ઠંડી હજુ પડવાની છે। 14 જાન્યુઆરીથી કડકડતી ઠંડી પડશે। ઉત્તર મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે। 31 જાન્યુઆરી સુધી ઠંડી યથાવત રહેશે। 6 થી 7 ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતા છે। ઉત્તરાયણમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે। જાન્યુઆરીના અંતમાં માવઠું થવાની પણ શક્યતા છે। કાળની હતી જેના ઉત્તરીય પર્વતીય પ્રદેશની આવતા સીધા પવનોના કારણે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી કહેર વરસાવશે। કેટલાક ભાગોમાં તો ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને ક્યાંક તો 6 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી જવાની શક્યતા રહેશે। 14મી ઉત્તરાયણના દિવસે જે હવામાનમાં પડતો આવવાની શક્યતા રહેશે કે તેનો લાંબો દોર લગભગ 31 જાન્યુઆરી સુધી તો ચાલશે અને ફેબ્રુઆરીમાં પણ રહેશે। અને હવે વાત કરીશું ઉત્તરાયણમાં પવનના જોરની। ઉત્તરાયણમાં પવનની દિશા આ વખતે કેવી રહેશે? પતંગ રસિયાઓના મનમાં આ પ્રશ્ન હંમેશાથી રહેતો હોય છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વખતે ઉત્તરાયણમાં પવન સારો હશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બપોર બાદ પવન સારો રહેવાની વાત કરી છે। પવન સારો રહેવાની શક્યતાને પગલે પતંગ રસિયાઓમાં આનંદ છવાયો છે। પતંગ દોરીના વેપારીઓ પણ વેચાણ વધુ થાય એવી અપેક્ષાથી ખુશખુશાલ છે। 14 તારીખે વહેલી સવારથી જ પવનની દિશા અને સ્પીડમાં ફેરફાર થશે। પવનની દિશા છે તે ઉત્તર પૂર્વની અને ઉત્તરની એમ રેગ્યુલર રાબેતા મુજબની પવનની દિશા જોવા મળશે અને પવનની સ્પીડમાં વધારો થશે। અત્યારે જે નોર્મલ સ્પીડ છે એની જગ્યાએ નોર્મલ કરતાં 3.5 kT વધારે સ્પીડથી પવન ફૂંકાવાના છે। એટલે લગભગ 20થી લઈને 25 ને અમુક જગ્યાએ 25 કરતાં પણ વધારે સ્પીડમાં પવન જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને અહીંયા જોવાનું એ છે કે જે ઉત્તર ગુજરાત કે કચ્છ વિસ્તારના જે એરિયા છે એ એરિયા માટે તો સવારથી પવનની સ્પીડ સારી હશે, પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર બપોર સુધી પવનની સ્પીડમાં થોડુંક નોર્મલ જોવા મળશે ને બપોર બાદ પવનની સ્પીડ છે એ વધારે સારી રહે તેવું એક અનુમાન છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો જે પવનની સ્પીડ અને જે પતંગ રસિકો છે એના માટે બપોર પછીનું જે સેશન હશે એ ખૂબ સારું હશે એક એવું અમારું અનુમાન।